बेटा गुणनिधि, ये शराब पीना, ये मांसाहार करना, ये पाप का मार्ग है बेटा, ये पतन का मार्ग है, दुख का मार्ग है, नरक का मार्ग। बेटा छोड़ दे, ये ठीक नहीं तेरे लिए, तू बर्बाद हो जाएगा। अब तो तेरे पिता की छत्र छाया भी तेरे पर नहीं है। हाथ जोड़कर माँ ने कहा, माँ ने कहा बेटा गुणनिधि, तेरे पिता तुझे और मुझे छोड़कर कहीं और चले गए और तू शराब के अंदर, महफिल के अंदर, सभी घर के अंदर जो संपत्ति थी तूने सभी लुटा दी। गुणनिधि ने कहा, माँ मैं तेरी सुनने के लिए नहीं आया, मुझे थोड़ा सा धन दे, मुझे शराब पीने के लिए जरूर है। माँ ने कहा, बेटा मेरे पास तो कुछ नहीं है, जो घर में था ये सब तो तूने बेच दिया, मेरे पास तो कुछ नहीं। गुणनिधि ने कहा, माँ झूठ बोल रही है तू, तेरे पास धन संपत्ति है, बेटा मेरे पास नहीं है। शराबी गुणनिधि ने कहा, माँ तूने जो सोने चांदी के गहने पहने हैं ने, ये मुझे दे लाओ। माए कहू कि बेटा गुणनिधि, आ तो मारू वृद्धावस्थाનું ભાથું છે, હું તને નહીં આપું। માએ પોતાના સોના ચાંદીના આભૂષણોની ના કહી। ગુણનિધિને ક્રોધ આવ્યો, કારણ કે શરાબ પીધેલી હાલતમાં છે। માં તું મને ના કહે, લાવ મને આપી દે। માએ કહ્યું, નહીં બેટા, હું તને મારા સોના ચાંદીના આભૂષણો નહીં આપું। गुणनिधि अपशब्द बोलने लगा और हाथ में एक डंडा लेकर अपनी माता को मार मारने लगा। माँ थी मार सहन न थयो અને તે માએ આજે પોતાના સોના ચાંદીના આભૂષણો કાઢીને દીકરા દારૂડિયાને આપી દીધા છે। જતો રહ્યો બજારમાં, વેચી નાખ્યા, જે કાંઈ ધન આવ્યું શરાબ જુગારની અંદર બધું લૂંટાવી દીધું। વળી પાછો શરાબ પીધેલી હાલતે લથડિયું ખાતો ખાતો ઘરે આવે છે। અંતે માના વસ્ત્રો પણ વેચી નાખ્યા। ઘરની નાની મોટી ચીજ વસ્તુ, માના સોના ચાંદીના આભૂષણો, માના વસ્ત્રો, ઘરને ખાલી કરને को ઘરના ચાર ખૂણા હરખા કરી દીધા છે। શરાબ પીધેલી હાલતે માનું અપમાન કરે છે અને જે માણસ માનું અપમાન કરે ને તેને મહાદેવનું અપમાન કરવાનું પાપ લાગે છે। માં એ મહાદેવનું સ્વરૂપ છે। साक्षात कोई महादेव નું સ્વરૂપ હોય તો માં જ। નીતિ સૂત્રોમાં એક વાત સુંદર કહી કે પત્નીને મરાય નહીં ને માને ખીજાવાય નહીં। પત્નીને મરાય નહીં, માને ખીજાવાય નહીં। જે માણસો માં ઉપર ક્રોધ કરે છે ને એના ઘરની અંદરથી દેવતાઓ રુદન કરતા કરતા જતા રહે છે। અને જે પુરુષો પોતાની પત્નીને મારે છે તેના ઘરમાંથી દેવતાઓ અને રિદ્ધિ સિદ્ધિ સુખ સમૃદ્ધિ એ બધી જતી રહે છે। જે પુરુષ પોતાના પત્નીનું સન્માન કરે છે તેના ઘરની અંદર દેવતાઓ નિવાસ કરે છે। સન્માન ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ અપમાન કરવાનો ક્યાં આપણને અધિકાર થોડો છે? આખું જીવન આપણી સેવામાં જેને સમર્પિત કર્યું છે અને એમનું આપણે અપમાન કરીએ તો આપણા જેવા અજ્ઞાની કોણ? ભગવાન શિવજીના શિવાલયમાં જ્યારે આપણે જઈએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ કહે છે, જરા દેખ તો સही, मैं विश्व का मालिक, मैं ब्रह्मांड का मालिक, मैं नीचे बैठा हूं। तुझे तो शिव बनना है, तुझे महान बनना है, तो देख जरा मैं इतना महान होकर नीचे बैठा हूं और मेरी पत्नी पार्वती को मैंने 3 फुट की ऊंचाई अधिक दी है। तुझे महान बनना है तो तेरी पत्नी का तो मान सम्मान करना। પત્નીનું માન સન્માન કરો ને તો કાંઈ વાંધો નહીં, પણ કમ સે કમ અપમાન તો ન કરો। અરે કમ સે કમ હાથ તો નહીં ઉપાડો। ઘણા પુરુષોને આદત હોય છે વાત વાતમાં હાથ ઉપાડી લેતા હોય છે। પત્નીને જે માર મારે ને તેના હાથમાં થોર ઉગે, થોર। જો કે જામનગરમાં તો આવા ભાઈઓ ન હોય, આ તો બીજા ગામની વાત છે। જામનગર તો જામનગર, આવી જો આદત હોય તો આદત છોડી દેવી જોઈએ। આપણા ઘરની દેવી છે, તેનું માન સન્માન કરો, તેનું બહુમાન કરો।
સંસારને ઘરને સ્વર્ગ બનાવવા માટે પત્નીએ પતિનું માન સન્માન કરવું જોઈએ અને પતિએ પત્નીનું માન સન્માન કરવું જોઈએ. બીજા લોકો તમારું માન સન્માન કરે કે ના કરે, પણ એકબીજા સામ સામે એકબીજાનું માન સન્માન કરો, ઘર સ્વર્ગ બની શકે છે. બે મીઠા શબ્દો પત્ની પતિના માટે બોલે અને પતિ બે મીઠા શબ્દો પત્નીના માટે બોલે, ઘર સ્વર્ગ બની જાય છે. એકબીજાનું સન્માન કરતા શીખો. લગ્ન થાય ને લગ્ન મંડપની અંદર, ત્યારે લગ્ન મંડપમાં પગ મેકો એટલે પહેલી વિધિ કઈ આવે? એકબીજાના ફૂલના હાર પહેરાવાની આવે કે નહીં? પત્ની છે પોતાના પતિને ફૂલનો હાર પહેરાવે, પતિ છે પત્નીને ફૂલનો હાર પહેરાવે. એ અર્થ કયો છે? પહેલી જ લગ્નની વિધિ મંડપમાં પગ મેકો, એકબીજાને ફૂલ હાર પહેરાવાની વિધિ છે. આધ્યાત્મિક એમ કહે છે કે પહેલી વિધિ ફૂલ હાર ભરાવે એટલા માટે કરી છે કે પત્ની હંમેશા પતિનું સન્માન કરે ને પતિ પત્નીનું સન્માન કરે. એ બોધ્ય સંકેત છે. પણ એકવાર ફૂલના હાર પહેરેવા મંડપમાં, પછી કોઈ ફૂલના હારનું કોઈ નામ ન લીધું. જીવનમાં એકવાર લગ્ન મંડપમાં એકબીજાએ ફૂલ હાર કર્યા, લગ્નમાં એકવાર નહીં, રોજ એકબીજાને ફૂલના હાર પહેરાવા જોઈએ. માટે આજ સાંજે શરૂ કરજો બધા. એ તો દક્ષિણ ભારત. ગમે એવો પતિ હોય ને, મજૂરી કરતો હોય, કોઈની વેટ કરતો હોય, પણ સાંજે ઘરે જાય ને ત્યારે તેની પત્ની માટે માથામાં નાખવાનો નાનકડો ગજરો લઈ જાય, વેણી લઈ જાય. દક્ષિણ ભારત કોઈ પણ પતિ ભલે લારી ફેરવતો હોય, ભલે કોઈની વેટ મજૂરી કરતો હોય, પણ થોડાક પૈસામાંથી એ ફૂલની સુંદર ડોલર ફૂલની વેણી લઈ જાય ને પોતાની પત્નીના માથામાં નાખે. एक दूसरे का एक दूसरा सम्मान करे, पत्नी पति का, पति पत्नी का सम्मान. पत्नी ने मराए नहीं, माने की जावाए नहीं. आज ये गुणनिधि अपनी माँ का अपमान कर रहा है. इतना ही नहीं, माँ को मार रहा है. माँ दुखी हो गई. माँ की गलती अपनी समझ में आई. मैंने मेरे पुत्र का पक्ष लिया और मेरे पति के पक्ष में मैं न रही, और परिणाम ये दुखद आया. आज पुत्र का त्रास सहन नहीं हुआ, मां अति दुखी हुई. भूख और प्यास के कारण मां बीमार हो गई. पति का वियोग, पुत्र का त्रास, घर के अंदर कुछ खाने का भी नहीं है, और शराब पीती हुई हालत में बार बार घर में आकर ये गाली बोले, मां का अपमान करे. गुणनिधि मां ने पोतानी भूल पोतानी समझમાં આવી કે મેં બહુ ખોટું કર્યું છે. મારા પુત્રના પક્ષમાં રહીને મારા પુત્રનું જીવન મેં બરબાદ કરી દીધું છે. મેં મારા બાળકને સંસ્કાર ન આપ્યા. મારો ગુણનિધિ સંસ્કારહીન બન્યો. માને પોતાની ભૂલ પોતાને સમજાણી છે. અને જે માતા પોતાના બાળકોને સંસ્કાર આપે છે, એ માતા આ સમાજની અંદર ગૌરવને પાત્ર છે. અને કોઈ પણનું સંતાન મહાન બને ને ત્યારે પિતાને ધન્યતા નથી આપવામાં આવતી, માને ધન્યતા આપવામાં આવે છે. કે ધન્ય છે તેની જનેતા, ધન્ય છે માં કે જેના બાળકો સંસ્કારી છે. તે જ માં ધન્ય છે જેનું બાળક સમાજની સેવા કરતો હોય. તે જ માં ધન્ય છે જેનું બાળક ભગવાનનું ભક્ત હોય. તે જ માં ધન્ય છે જેનું બાળક દેશ અને ધર્મની સેવા કરતો હોય. એ જ માં ધન્ય છે. કલંક છે એ માને જે માનું બાળક શરાબી છે. કલંક છે એ માને જેનું બાળક જુગારી છે. કલંક છે એ માને જેનું બાળક માંસાહારી છે. સમાજની અંદર પીડા દેવા વાળું બાળક છે તે માને કલંક છે. ધન્ય છે તે માં કે સમાજની અંદર સુખરૂપ જે બાળક કરે છે, સમાજના સુખની ચિંતા કરે છે, સમાજ હિત અને કલ્યાણની જે ભાવનાઓ વ્યક્ત કરે છે, તે માન ધન્ય છે માં. માટે માતાઓને પ્રાર્થના, વધારે વધારે સમય બાળકોને આપો. પોતાના બાળકોને સંસ્કાર સંપન્ન તૈયાર કરો. તમારા બાળકોની કીર્તિ વધે, તેની સાથે સાથે તમારી પણ કીર્તિ વધે છે.
પણ શું કરીએ, દુઃખની વાત છે આજની બહેનો, જો કે સારા ઘરની સંસ્કારી બહેનોની વાત અલગ છે, બાકી તો ટીવી જોવામાંથી ઊંચી નથી આવતી. પોતાનો સમય મારી તારી કોઈના ગપ્પા મારવામાં પોતાનો સમય વ્યતીત કરે, દૂરદર્શન જોવામાં પોતાનો સમય વ્યતીત કરે. અમારા આત્માનંદ સરસ્વતી એમ કહે કે બહેનો પોતાનો સમય ફોગટ વેડફી નાખે છે. જેવા કલરની સાડી હોય એવા કલરની બંગડી શોધવા માટે બજારમાં 4-4 કલાક આંટા મારે છે. એ 4 કલાક પોતાના બાળકોને સંસ્કાર આપે તો પોતાનું બાળક કેટલું મહાન બની શકે છે. માની મોટી જવાબદારી છે. આ સમાજને રત્નોની જરૂર છે. નારીને મત નદીએ, નારી તો રતનની ખાણ છે. નારી તે નર ઉપજા ધ્રુવ સમાન પ્રહલાદ. માટે બહેનોની મોટી જવાબદારી છે. જેના બાળકો સંસ્કારી હોય છે એ માની શોભા છે, એ માની સુંદરતા છે, એ માની દિવ્યતા છે. પણ જેના બાળકો સમાજની અંદર પીડા કરતા હોય છે એ માને કલંક છે. નીતિ સૂત્રોમાં તો એક વાત એવી કરી છે, એ તો આપણે ન અપનાવી શકીએ અને કરાય પણ નહીં એવું, પણ તમારી જાણ ખાતર હું કહું કે ચાણક્ય નીતિમાં એવું કહ્યું કે કોઈ પણ માતાનું બાળક સમાજની અંદર નુકસાન કરતા હોય, કોઈ પણ માતાનું બાળક સમાજની અંદર પીડા ઊભી કરનારું હોય અને સમાજને દુઃખ આપનારું બાળક હોય, એ બાળકની જો માં હત્યા કરે તો માને સ્વર્ગ મળે. તમે વિચાર તો કરો, કેટલી વિચાર છે. જે માતાનું બાળક સમાજની અંદર પીડા આપનારું હોય, સમાજને નુકસાન કરનારું એ બાળક હોય, એ જ બાળકની માં હત્યા કરે તો માને સ્વર્ગ મળે. એવું કરાય નહીં. આ તો ખાલી તમને જાણ ખાતર કહું છું. માનું કર્તવ્ય છે, મારી ફરજ છે. आज दुखी हो गई मां, शराब पीती हुई हालत में बार बार घर आकर माता को मार मारे. भूख और प्यास और पति का वियोग, पुत्र का त्रास, अंत में इस माता की मृत्यु हुई. गुण निधि प्रसन्न हुआ, अच्छा हुआ, मां भी मरी. अब मुझे कोई कहने वाला नहीं, रोकने वाला, टोकने वाला नहीं. शराबी मांसाहारी मानस, उसको किस पर दया होती है? किसी पर नहीं. युवानी थी, चोरी करने लगा, लूटपाट करने लगा, धन लाकर अनेक जुआ खेलने वाले शराबी जुगारी मित्रों के साथ महफिल करने लगा. महात्माओं तो मर्यादा छोड़कर इस पुराण के अंदर इस पाप का वर्णन किया है, लेकिन हम ये मर्यादा नहीं छोड़ सकते. अनेक प्रकार के कुकर्म, पाप कर्म, धर्मशास्त्र के विरुद्ध का काम एक गुण निधि कर रहा है. अनेक शराबी जुगारी मित्रों के साथ अनेक प्रकार की महफिल कर रहा है. चोरी करके, लूटपाट करके धन लाता है. धन लाकर शराब जुआ के अंदर, दो शराब जुआ के अंदर धन सब फना कर रहा है. અને અનીતિનું ધન એ ખોટા માર્ગે જ વપરાય છે. નીતિનું ધન જ ભગવાનના માર્ગે વપરાય. ઘણા માણસો બોલતા હોય ને કે ધન ભગવાનના કામમાં વાપરીને તો ધન પવિત્ર થાય, આવું બોલે માણસો. પણ મહાપુરુષોનું મંતવ્ય કંઈક જુદું છે કે ધન તમે દાન કરી, ધન તમે ધર્મના માર્ગે વાપરો તો ધન તમારું જરૂર પવિત્ર થાય. વાપરવું પણ જોઈએ. મહાપુરુષો એમ કહે છે કે પવિત્ર ધન જ્યારે ઘરમાં આવે છે ત્યારે જે ધન દ્વારા ધર્મના કાર્યો કરવાનો વિચાર આવે છે, બાકી આવે જ નહીં. પવિત્ર ધન જ્યારે ઘરમાં આવે ત્યારે ધર્મના કાર્યો કરવાના સંકલ્પ ઉઠે છે. અનેક ભાઈઓ, બહેનો, વડીલો એમ કહે કે આંગણે કોઈ સાધુ બ્રાહ્મણ આવે ને તો આંગણું પવિત્ર બને. વાત સાચી, ખોટી પણ નહીં, તેનો વિરોધ પણ આપણે ક્યાં કરવો છે. આંગણે કોઈ સાધુ ને બ્રાહ્મણ આવે ત્યારે આંગણું પવિત્ર બને છે. પણ મહાપુરુષો એમ કહે છે કે સાધુ ને બ્રાહ્મણો તમારા આંગણે આવે ત્યારે આંગણું પવિત્ર બનતું નથી, પણ તમારું આંગણું પવિત્ર છે માટે સાધુ ને બ્રાહ્મણો તમારા આંગણે આવે છે. તમે આંગણામાં ઉકરડો કરો તો ગધેડો આવે, તમે આંગણામાં છણ નાખો તો કબૂતર આવે, પણ આંગણાની અંદર તુલસીનો કહેરો અને ઘીનો દીવો હોય તો તમારા આંગણે કોઈ સાધુ ને બ્રાહ્મણ આવે છે.
પરમાત્માનું ભજન કરવાથી, સત્સંગ કરવાથી જીવન પવિત્ર બને નહીં. જેના જીવનમાં પવિત્રતા હોય તેને જ સત્સંગની પ્રાપ્તિ થાય. બાકી જ્યાં સુધી પવિત્રતા ન હોય ત્યાં સુધી સત્સંગ મળે જ નહીં. પાત્ર હોય તો તેની અંદર અમૃત ન ખાય. પાત્ર વગર તેમાં અમૃત કેવી રીતે આપણે રાખી શકીએ? કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, સમજીને રહીએ ચૂપ. માટે કોઈ પણ ભાઈઓ બહેનો વડીલો ભગવાનની જે કથા સાંભળે છે ને એ કોઈ સામાન્ય નથી હોતા. એ ભગવાનના પસંદ કરેલા આત્મા હોય છે. માટે આપ સૌ કથા મંડપમાં બેઠા છો ને, કોઈ તમે સામાન્ય નથી, સાક્ષાત મારા શંકરના સ્વરૂપ છો. रुद्र एव न संशय, इसमें कोई संशय नहीं, आप सभी मेरे महादेव का स्वरूप है. और कथा के पहले दिन भी मैंने कहा था, जो कथा सुनते हैं ये वक्ता के लिए देव है. जो कथा सुनते हैं ये वक्ता के लिए देव है, और कथा के आयोजक है ये वक्ता के लिए महादेव है. हमारे लिए महादेव ये कथा आयोजक है. और सभी लोग ये नहीं कर सकते. लाखों में से, करोड़ों में से कोई कोई ऐसा कार्य कर सकते. अपने बेटे बेटी की शादी में 25 लाख 50 लाख का खर्चा कर देते हैं. लेकिन ये भगवान के कार्य के लिए कोई कोई गणेशों ने भगवान ने पसंद किया है वो कर सकते हैं. તમારા દીકરાના લગ્નમાં તમે 25 લાખનો ખર્ચો કરો, તમારો કોઈ જય જયકાર કરે? 5-10 લાખમાં કથા થઈ જાય, ગામ આખું તમારો જય જયકાર કરે. વાહ ભાઈ બહુ સારું કર્યું, પેઢીનો ઉદ્ધાર કરી દીધો, કુળને ઉજળું કરી દીધું. તમે 1 કરોડ રૂપિયાનો બંગલો બનાવો, ગામમાં તમારો જય જયકાર કોઈ કરે? કરોડ રૂપિયાનો તમારા માટે બંગલો બનાવો, વાતા અનુકૂળ બનાવો, કોઈ તમારો જય જયકાર ન કરે. પણ તમારું નાનકડું ગામડું હોય ને ત્યાં જઈને 5 લાખનો એક શિવાલય બનાવો, ગામ આખી તમારી શિવની જેમ પૂજા કરે કે ધન્ય છે આ માણસ, પેઢીનો ઉદ્ધાર થઈ ગયો. આપણા ગામમાં શિવાલય નહીં હતું, ગામમાં સુંદર શિવાલય બનાવ્યું. ઘણા ધનવાનો હોય ને એના મા બાપના મૃત્યુ થાય ને ત્યારે ગામની અંદર ગૌશાળા મા બાપના નામની બનાવે, મા બાપના નામનું દવાખાનું બનાવે. મા બાપના મૃત્યુ થાય ને પછી, અરે મા બાપના મૃત્યુ થાય પછી શું લેવા બનાવો છો? તમારા મા બાપ હયાત છે, તમારા માતા પિતાના નામનું ગામડાની અંદર એક નાનકડો દવાખાનું બનાવો અને તમારા મા બાપના હાથે ઉદ્ઘાટન કરાવો. તમારા માતા પિતા કેટલા રાજી થાય. મર્યા પછી શું કરવાની જરૂર છે? धन्य तो यही है जो परमात्मा का कार्य और प्रभु का काम करे. ऐसे लाखों लाखों महापुरुष इस धरा पर है जो विश्व कल्याण, जगत कल्याण और जीव कल्याण के लिए निरंतर काम करते हैं. ऐसे बहुत आपके जामनगर में तो बहुत सेवाभावी लोग हैं. अनेक अनेक बिलक 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 क्षेत्र में सब काम कर रहे हैं. जामनगर में आकर मैंने बहुत सुंदर देखा है. कल भी हमारे लंकेश का फोन आया था, उसने कहा बापू श्रोताओं को अच्छा लगाने के लिए नहीं, लेकिन एक एक श्रोताओं को मैं देखता हूं, एक एक श्रोता पर भगवान महादेव के प्रति अति भाव है. ऐसा कहा कल. नीति का धन परमात्मा के मार्ग पर ले जाते हैं. हमारे जोगीदास ने आंबरडी में क्या एक बार कथा थी અને ગાધકડાથી એક વડીલ દાદા આવેલા, એમને એક બહુ સુંદર વાત કરેલી કે જે નીતિનું કમાય તેની ત્રીજી પેઢીએ દીવો થાય. જે માણસો નીતિનું કમાય તેની ત્રીજી પેઢીએ દીવો થાય, પણ જે માણસો અનીતિનું કમાય તેની ત્રીજી પેઢીએ દારૂડિયો થાય. હોય એટલું બધું ફના કરી દે. બાળકો માટે संपत्ति नहीं संस्कार ની જરૂર છે. સંસ્કાર સંપન્ન બાળકો રાખમાંથી લાખ ઊભા કરે છે, સંસ્કારહીન બાળકો લાખના રાખ કરે છે. માટે બાળકો માટે સંસ્કારની બહુ જરૂર છે. आज यज्ञनाथ पिता कितना महान था, लेकिन पुत्र गुणनिधि शराबी जुआ खेलने वाला मांसाहारी, युवा अवस्था में लूटपाट चोरी धन लाकर अनेक प्रकार के महफिल कर रहा है. युवानी बीते जा रही है और ये गुणनिधि की वृद्ध अवस्था आई. युवानी पूर्ण हो गई અને વૃદ્ધ અવસ્થા ક્યારે આવી જાય ને એની આપણને ખબર નથી રહેતી. આમથી આમ કરીએ તો 45 થઈ જાય, ધાળે કાળામાં ધોળી દટી થઈ જાય, ખબર ન રહે એમ વૃદ્ધ અવસ્થા આવી જાય છે.
एक गुणनिधि की वृद्ध अवस्था आ गई, नहीं चोरी कर सकता, नहीं लूटमाट कर सकता, अपने पास धन नहीं आता। गुणनिधि के मन में हुआ, भले मैं चोरी नहीं कर सकता, मेरे पास धन नहीं है, पर मेरे मित्र बहुत हैं, मेरे मित्रों के पास जाकर मैं थोड़ा सा धन मांगू। जो मित्र वाह वाह कर रहे थे और सभी मित्रों के पास गया, लेकिन सभी मित्रों ने कहा हमारे पास तो कुछ नहीं है। स्वार्थी मित्र थे। सुर नर मुनिवर की यही रीति, स्वार्थ लागत करस्व प्रीति। स्वार्थी मित्र गुणनिधि को देखकर सब अपना मुख मोड़ने लगे। गुणनिधि ने कहा, भाई थोड़ा सा भोजन तो मुझे दीजिए, मेरी वृद्धावस्था है, मैं चोरी नहीं कर सकता, मेरे पास धन नहीं है। कोई भोजन कराने के लिए भी तैयार नहीं हुआ, कोई पानी भी नहीं पाता। वृद्धावस्था बढ़ने लगी और शराबी और मांसाहारी व्यक्ति शरीर में अनेक प्रकार के रोग हो गए, पूरा शरीर रोगिष्ट हो गया। निर्व्यसनी को भाग्य रोग होता है, व्यसनी व्यक्ति को ज्यादा रोग होते हैं। तंबाकू खाने से, बीड़ी पीने से, सिगरेट पीने से, मावा और गुड़ का खाने से शरीर में अनेक प्रकार के रोग आते हैं। निर्व्यसनी को कभी रोग नहीं होता, व्यसनी को ही भयंकर रोग होता है। व्यसन ये विष के समान है। जो व्यक्ति मुख में तमाकू खाकर, माओ खाकर जो थूकते हैं ना, वो थूकने वालों की एक दिन की आयुष्य कट जाती है। थूकने से रूप, ज्ञान, बुद्धि का क्षय होता है। थूकने से मेरी लाल ग्रंथि व्यतीत हो जाती है, व्यर्थ हो जाती है। मुख के अंदर लाल ग्रंथि की बहुत महिमा है। खारा रे दरिया में मीठी एक वीरड़ी, ए शूज दरियो आंखों खारो, मीठी एक वीरड़ी, रुधिर खारो, पसीनो खारो, लाल ग्रंथि ये मीठी होय, માટે થૂકવાથી લાળ ગ્રંથિ જતી રહે છે। તમાકુ ખાય, બીડી પીવે, માવો ખાય, તેને વારંવાર થૂકવું પડે। થૂકવાથી આયુષ્ય ઓછી થાય છે, લાળ ગ્રંથિનો વ્યય થાય છે। સજ્જન ને મોટા માણસો, ડાયા માણસોનો સ્વભાવ એ થૂકે નહીં કોઈ દિવસ। અને આપણે તો જ્યાં દેખો ત્યાં બહુ માળી ભવન હોય તો ખૂણા ભરી દીધા હોય। અને આજના યુવાને તો માવો ને તમાકુ ખાઈ ખાઈ થૂકી થૂકી અને પોતાની યુવાનીને થૂકી નાખી છે, પોતાની યુવાનીને બરબાદ કરી નાખી છે। કેટલા માવા, કેટલા તમાકુ, કેટલા ગુડકા કેટલા ખાય છે। બીમાર પડીને ડોક્ટર પાસે જઈએ ને, ડોક્ટર એમ કે મુખ ખોલો, મુખ ખોલવાનું કે તમારા મુખમાં કેટલા દાંત છે ને એ નથી ગણવા ડોક્ટરને। મુખમાં જોવે છે કે લાળ આવે છે કે નથી આવતી। આ લાળ ગ્રંથિ જો બંધ થઈ જાય ને તો આપણું એ સમયે મૃત્યુ થાય। બીમાર પડી ત્યારે ખાવું ન ભાવે તેનું કારણ શું? કે લાળ ગ્રંથિ આવતી ઓછી થઈ જાય, માટે આપણને ખાવું ન ગમે, ભોજન કરવું ન ગમે। માટે લાળનો બહુ અમૃત છે લાળ ગ્રંથિ। માટે હૃદયપૂર્વકની એક પ્રાર્થના છે સાધુના દીકરા તરીકે। અમે લોકો જન્મજાત સાધુ। કોઈ કાલ ચિઠ્ઠી મૂકી દે, તમે બાપુ સંત શબ્દ લગાવવાનો વિરોધ કર્યો, 2 વાર કર્યો। કારણ કે સંતની વ્યાખ્યા તો કેટલી મોટી હોય છે, અને કોઈ પણ માણસ પોતાની આગળ સંત લગાવી દે એ તો સંત શબ્દનું અપમાન છે। તો કહ્યું કે તમે શું સંત નથી? મેં કીધું નહીં, હું સંત નથી, હું સાધુ નથી, હું ગોસ્વામી અતીત બાવાનો દીકરો છું। અને ગૌરવથી કહી શકે અમે લોકો બાવા છીએ અને જગતના બાપ પણ છીએ। એક વાર નહીં, 2 વાર, 2 વાર નહીં, 10 વાર નહીં, 1000 વાર અતીત બાવા। संत शब्द सभी के आगे नहीं लगते, संत की व्याख्या कोई और है। बट साधुना दीकरा तरीके एक हृदयपूर्वकની પ્રાર્થના છે। તમે જો હૃદયથી મહાદેવની કથા સાંભળતા હો અને તમે જો મહાદેવના ભક્ત હો તો કથા મંડપમાં સંકલ્પ કરજો કે આજથી તમાકુ, ગુડકા ને બીડી નહીં પીએ અમે, તો અમારી કથા સાર્થક થઈ કહેવાય છે। એક સાધુનો દીકરો તમારી આગળ ઝોલી ફાલીને માંગણી કરે છે કે મને દક્ષિણામાં કે આપવું હોય ને તો તમારા વ્યસન અમને દક્ષિણામાં આપી દેજો, જેથી કરીને તમારું જીવન તંદુરસ્ત રહે અને તમે લાંબુ જીવો। અને મેં કાલ પણ કહ્યું હતું કે કથા મંડપમાં જે પોતાના વ્યસન છોડે તેની તંદુરસ્તીની જવાબદારી મારા મહાદેવની રહે છે। માટે છોડજો તેવી એક પ્રાર્થના છે। કાલ કોઈ ગોસ્વામીએ મને ઠપકો પણ આપેલો કે તમે ગોસ્વામીના દીકરા છો ને તમે કેસરી કપડું કેમ રહેત રાખતા? એ વાત સાચી।
અમારા બાવાને કેસરી કપડું રાખવું પડે ભાઈ. ગોસ્વામી અતીત સમાજ ગિરિપુરી ભારતી ઉતારે શંકરની આરતી. પાછા જે પાના શિખામણ મને દેતા હતા ને, તમે કેસરી કપડું નથી રાખતા, એ બીડી પીતા પીતા શિખામણ દેતા હતા. મેં તો તમારા કરતા હું હારો છું, ભલે હું કેસરી કપડું નથી રાખતો પણ હું બીડી તો નથી પીતો. મહાદેવનો ભક્ત નિર્વ્યસની હોવો જોઈએ. ભગવાન મહાદેવે કહ્યું કે જે માદક દ્રવ્યનું સેવન કરે છે મારો ભક્ત કહેડાવાને लायक नहीं. व्यसनी व्यक्ति को बहुत रोग होते, पूरा रोग शरीर रोगिष्ट हो गया. और गुणनिधि की वृद्धावस्था आई, गांव छोड़कर चलने लगा. कहां जाऊं मैं? बाप के गांव के अंदर मान सम्मान और प्रतिष्ठा हो रही थी. राजा और प्रजा जिस बाप यज्ञ की पूजा कर रहे थे, उस पिता के पुत्र का आज गांव के अंदर अपमान हो रहा है. कुल से कोई महान नहीं, दरेक अपने कर्मों से महान है. कुल की क्या महिमा, ठीक है. बाप की पूजा और सम्मान हो रहा था कंपिल नाम के नगर के अंदर, आज पुत्र का अपमान हो रहा है. कर्म बुरे हैं. कंपिल नाम का नगर छोड़कर गुणनिधि चलने लगा. कहां जाऊं मैं? वृद्धावस्था, शरीर में अनेक प्रकार के रोग, शरीर जीर्ण, भूख और प्यास की पीड़ा धीरे धीरे जा रहा है. आंखें बराबर देख भी नहीं सकता, आंख ऊपर हाथ रखकर देख रहा, मैं कहां जाऊं कहां जाऊं. और जाते जाते एक वन के अंदर प्रवेश कर गया. गहन वन है, वृक्ष की घटा है, सूर्य अस्त होने की तैयारी है. वृक्ष की घटा के अंदर देखा तो वृक्ष को बीच एक छोटा सा एक मंदिर दिखाई दिया. गुणनिधि के मन में हुआ वहां एक मंदिर है, लाओ वहां में जाओ, कुछ खाने का मुझे मिल जाए तो मुझे छोटी जठराग्नि शांत हो जाए. मंदिर के नजदीक गया और संध्या का समय था. भगवान के भक्त अंदर पूजा कर रहे थे. गुणनिधि के मन में हुआ अभी मैं जो जाऊं तो मेरा कोई अपमान करेंगे, मुझे मार मारेंगे, इसीलिए वो पूजा करके चले जाए, बाद में मैं वहां जाऊं. भक्त जो मंदिर में पूजा कर रहे थे वो पूजा पूर्ण करके मंदिर छोड़कर अपने अपने घर तरफ जा रहे थे. गुणनिधि को मालूम हुआ सब चले गए. धीरे धीरे घिसड़ता हुआ मंदिर के अंदर गया, लेकिन सूर्य अस्त हो गया था, अंधेरा बढ़ गया था. अंदर जाकर देखा तो दीप भी बुझ गया था, कुछ दिखाई नहीं दे रहा था. गुणनिधि के मन में हुआ अब मैं क्या करूं, मुझे कुछ दिखाई भी नहीं दे रहा. मंदिर के अंदर जाकर मृत वाट इकट्ठी की, जो बुझी हुई वाट इकट्ठी की. कपड़े पहने थे, उसमें से थोड़ा सा कपड़ा तोड़ा और थोड़ा रखा और जलाने के लिए अंधेरे के अंदर थोड़ा हाथ फैलाया. चकमक नाम का एक पत्थर हाथ में आया, दूसरा हाथ फैलाया तो लोहे का एक टुकड़ा आया. चकमक और लोहे के घर्षण करके अग्नि को प्रकट किया और दीप प्रज्वलित हुआ, प्रकाश हुआ. देखा गुणनिधि ने, मुख में जो शब्द निकला, ओ ये मंदिर नहीं है, वो तो शिवालय है. ब्राह्मण तो था ही, अंदर तो पड़ा था, लेकिन संग दोष के कारण वो बर्बाद हो गया था. ये तो शिवालय है. बार बार बोलने लगा वो मंदिर नहीं, वो तो शिवालय है. जहां भगवान की मूर्ति होती है उसको मंदिर कहते हैं, जहां भगवान महादेव का शिवलिंग है उसको शिवालय कहते हैं. आलयम सर्वदेवानाम. बहुत भूख लग गई. भगवान के आगे थोड़ा सा प्रसाद पड़ा है, दोनों हाथ से प्रसाद हाथ में लिया, मुख में रखने की तैयारी कर रहा था. भगवान की पूजा करके जो जा रहे थे भक्त, उसको ने देखा, अरे मंदिर के अंदर कुछ प्रकाश हो रहा है, शिवालय के अंदर कुछ उजास हो रहा है, कुछ पदार्थ जल रहा है, चलो जरा देखे क्या हो रहा है. जो जा रहे थे भगवान के भक्त वापस आए और अंदर देखा, बिखरे हुए बाल, बुर्जा हुआ चेहरा, टूटे हुए कपड़े. इस वृद्ध को देखा, इस लोगों को ऐसा लगा कि चोर है कोई, कुछ पूछा नहीं और गुणनिधि को पकड़कर मारने लगा. और भूख
और प्यास थी, शरीर में रोग था, शरीर वृद्ध था, मार सहन नहीं हुआ, दीप जलता रह गया, हाथ में प्रसाद रह गया और ये गुण निधि की शिवालय के अंदर ही मृत्यु हो गई। दीप जलता रहा, हाथ में प्रसाद रह गया, मृत्यु हुई। यमराजा को मालूम हुआ, यमराजा ने अपने दूतों को कहा, जाइए दूतों, इस गुण निधि को मारते मारते ढसड़ते ढसड़ते यहां लाओ।